હું જોઈ શકો છો અમારો ધાબો. હજી સવારમાં જ બહુ વરસાદ આવ્યો હતો એટલે ધાબામાં પાણી છે થોડું ઘણું. હા ધાબુ હમું કરાવ્યું ને એટલે બધું પાણી વીવી ગયું છે. જોઈ શકો છો અહીંયા જાય ને તો બહુ લપટણું છે અહીંયા. એટલે એ બાજુ દેખાડી શકું. આ જો ક્રિસમસનું ઝાડ આવડું અમને નથી ખબર, મારા દાદાની દવા છે. આ જો બ્લુબેરીનું ઝાડ છે. આવું કાંક અમારું ધાબુ છે. આ લીમડો આવડો, આ છે મોગરો છે. આ મોગરો આમાં અડધી એવી વસ્તુ છે ને મને નથી ખબર. તમે જોઈ શકો છો આવડો, આ ખબર નહીં. આ અજમા છે, અજમા. આ તુલસીમાં આ છે વિક્સ તુલસી. આ પાસા તુલસીમાં આ મોગરો. આ હોતન છે મોગરો. આમાં અલગ પાન આવે, આમાં હોતન અલગ પાન આવે. આવું કાંક છે. અહીંયા મારે થોડુંક જોઈને આવવું પડશે કેમ કે પડવાની શક્યતા બહુ બધી છે. લીલ વળી ગઈ છે. મારી મમ્મી અહીંયા પણ જો ચોકડી બનાવરાવી છે. ચોકડી બનાવરાવી છે આવડિયા. અહીંયા જ હમણાં વાસણ ધોવાનું બધું કરવાનું. ટાંકો અને બધું અહીંયા જ છે. ટાંકામાંથી જ સીધી પાઇપલાઇન છે ને લાંબી કરી છે. તો જોઈ શકો છો તમે. આ ઝાડવા પર રામાપીરનો નેજો. આ દાંતરડું છે. મિત્રો પહેલો લોંગ વિડીયો મારો પહેલો છે આવડો, એટલે વધારે પડતું કંઈ બોલવાનું થતું નથી. આમાં દાદાનો ખજાનાનો કબાટ જોવો છો. અહીંયા થોડું છે ને વધારે જોઈને આવવું પડે. નીચે ગારો છે, સિમેન્ટ છે ને પગમાં ચોંટી જાય છે એટલે હરખું હાલવું પડે થોડું. ધાબામાં અમે ઢાળ લીધો, ઢાળ કરાવ્યો. જો આ પાણી છે ને પતરા ઉપર રહી જતું હતું એટલે ઢાળ કરાવ્યો. જોઈ શકો છો આ બાજુમાં છે ને આ હોસ્પિટલ છે ને આ અમારી સ્કૂલ છે જેમાં પાણી ભરાઈ ગયું છે આજે, એટલે અમને 2 દિવસની રજા આપી દીધી છે. તો અમારે ફાયદો થઈ ગયો, 2 દિવસની રજા આપી દીધી. તો મિત્રો આવું કાંઈક છે મારું ધાબુ. હું મારા સ્કૂલમાં એકદમ સારું થઈ ગયું. સ્કૂલમાં વેકેશન રજા પડી ગઈ 2 દિવસ. અહીંયા નીચે તમને બતાવું શું થાય છે. આ જોઈ શકો છો બધા જાય છે. વરસાદ પડ્યો હતો એટલે પાણી ભરાઈ ગયું હતું. અહીંયા બતાવું તમને થોડુંક અહીં લપટણું છે એટલે બહુ લપટણું થોડુંક નહીં. અહીંયા જો આ દેખાય ને ગલી એમાં પાણી ભરાઈ ગયું હતું બહુ બધું. આમાં પતરું છે. તો આવું કાંક ધાબુ છે. મારા પપ્પા ઘરે છે એટલે તાબે વિડીયો બનાવવા. પહેલો વ્લોગ છે મારો, મને બનાવતા આવડે છે ત્યાં બનાવું છું. એ એડિટિંગને બધું બહુ વાર લાગવાની છે. તમે જોઈ શકો છો આ ઝાડ છે ને આવડે એવા ટબમાં આવડું મોટું થઈ ગયું. આવડું મોટું આવડે એવા નાના એવા ટબમાં મોટું જબર થઈ ગયું છે. જોઈ શકો છો તમે. આ દોરી બહુ નડે. દોરી એને બહુ નડે આવડિયા, માથામાં પટકાઈ ગઈ. જોઈ શકો છો આ નીચે અહીંયા રૂવાર હતું. આ જો હજી આ બ્લોગની આખી એડિટિંગ હજી બાકી છે. આખી એડિટિંગ બાકી છે. બપોર આખી કાળી કરી મારી એડિટિંગ પૂરી કરવાનો છું. પહેલાં તો હજી આપણે ફ્રી ફાયર અત્યારે રમવાની થાય છે. ફ્રી ફાયર રમવાની છે. જેનિલ કહેતો હતો ને, જેનિલ એટલે આવડો વિડીયો ઉતાર્યો છે મેં. જેનિલ કહેતો, જેનિલ પટેલ.